નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિવપાલજીની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજાઈ। ધારાસભ્ય સંજય કોરડિયા સહિતના મહાનુભાવો યોગાભ્યાસ કર્યો। ગુજરાત રાજ્યના યોગ બોર્ડના ચેરમેન શિવપાલજીની અધ્યક્ષસ્થાનમાં વહેલી સવારે ખુશનુમા વાતાવરણમાં ઝાંસીના પુતળા પાસે બસ સ્ટેન્ડ રોડ ખાતે યોગ શિબિર યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સહિતના પદાધિકારીઓ યોગાભ્યાસ કર્યો હતો। ચેરમેને આ યોગ શિબિરમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમમાં મેદસ્મિતાને વૈશ્વિક ચિંતા ગણાવી તેના નિવારણ માટે યોગને પ્રોત્સાહન આપવા આહવાન નથી પ્રેરક થઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર ગુજરાતને મેદસ્મિતામાંથી મુક્ત કરવા સ્વસ્થ ગુજરાત મેદસ્મિતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શિબિરનું આયોજન જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું। એમાં વધુમાં જણાવ્યું હતું કે યોગ એ ભારતીય સંસ્કૃતિની દેન છે। આધ્યાત્મિક જૂનાગઢમાં મેદસ્મિતાથી મુક્ત થવા માટેના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે સ્વસ્થ જીવન જીવવા નિયમિત 1 કલાક યોગ કરવાનું કહ્યું હતું। ઉપરાંત તેમણે ઉપસ્થિતિમાં ભાઈઓ બહેનોને યોગ શિક્ષક બનવા પણ આહવાન કર્યું હતું। એમણે કહ્યું હતું કે યોગ શિક્ષક બનવાથી તમે રાષ્ટ્રભક્ત બનશો, હજારો લોકો સ્વસ્થ થવાના છે, યોગના માધ્યમથી સમાજ સુધારક બનવાનું કામ થશે। તેમણે જૂનાગઢ જિલ્લામાં ઘર ઘર સુધી યોગ પહોંચાડવા બદલ જૂનાગઢ જિલ્લાના યોગ કોર્ડિનેટર ચેતનાબેન ગજેરા અને જૂનાગઢ મહાનગરપાલિકાના યોગ કોર્ડિનેટર વૈશાલીબેનનો અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ પણ જૂનાગઢ જિલ્લામાં થતી યોગની કામગીરીને બિરદાવી હતી। સાથે તેમણે કહ્યું હતું કે જૂનાગઢ વાસીઓ યોગમય બનીને રોગ મુક્ત બન્યા છે। અંતે ઉલ્લેખનીય છે કે યોગ શિબિર 2 સ્ટેશનમાં યોજાઈ હતી, જેમાં પ્રથમ સેશનમાં સ્વસ્થ ગુજરાત મેદસ્મિતા મુક્ત ગુજરાત અન્વયે મેદસ્મિતાના નિવારણ માટે માર્ગદર્શન, મહત્વના યોગાસનો, પ્રાણાયામો અને બીજા સેશનમાં કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ ચેરમેનશ્રી પ્રેરકસ્થિતિમાં ઉપસ્થિતિમાં યોજાયું હતું। આ શિબિરમાં પદાધિકારીઓ, અધિકારીઓ, યોગ કોચ, ટ્રેનરો અને નાગરિકો બહોળી સંખ્યામાં સહભાગી બન્યા હતા। આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢ ખાતે મેદસ્મિતા મુક્ત ભારત અભિયાન અંતર્ગત આજે ગુજરાત મેદસ્મિતા મુક્ત બને એમના માટેની પહેલી શિબિર ગુજરાતની અંદર આજે જૂનાગઢ ખાતે યોજાઈ છે। આદરણીય ચેરમેન છે યોગ બોર્ડના શિષપાલજીના નેતૃત્વ નીચે આજે જૂનાગઢ યોગ ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લાની જે રીતે યોગના અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો ને યોગના આજે જે યોગા દ્વારા આજે જૂનાગઢને રોગ મુક્ત બનાવવાનું, મેદસ્મિતા મુક્ત બનાવવાનું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ને આખા ગુજરાતની અંદર પહેલી યોગ શિબિર આજે જૂનાગઢમાં યોજાઈ અને આપ જોઈ રહ્યા તો અદ્ભુતતાથી લોકોએ એની અંદર પ્રતિસાદ આપ્યો છે। આ જૂનાગઢના ઇતિહાસની અંદર અવળી મોટી સંખ્યા ક્યારે પણ કોઈ કાર્યક્રમની અંદર જોવા નથી મળી, એટલા લોકો યોગ કરવા આવ્યા છે। એટલે યોગ પ્રત્યેની જે આદરણીય નરેન્દ્રભાઈનું સપનું છે કે મારા દેશના નાગરિક, મારા દુનિયાના નાગરિક રોગમુક્ત બને, મેદસ્મિતા મુક્ત બને, એ અભિયાનના સ્વરૂપે આદરણીય નરેન્દ્રભાઈએ 21 જૂન એ યોગ દિવસ ઘોષિત કર્યો હતો અને સમગ્ર વિશ્વએ એમને સ્વીકાર કર્યો હતો। અને આપણા જે પ્રણાલી છે, વૈજ્ઞાનિક કે આધુનિક અને સાંસ્કૃતિક પ્રણાલી છે, એ યોગ હતું, એ ફરીથી આજે જીવનની અંદર આવે છે અને કોઈ વ્યક્તિ રોગી ન રહે અને યોગથી રોગમુક્ત બને એ અભિયાન જ્યારે શરૂ થયું છે, આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આ ગુજરાત મેદસ્મિતા મુક્ત બને એમના માટેનું જે અભિયાન શરૂ કર્યું છે, ત્યારે એમને પણ વંદન કરું છું। યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે। આપણા દેશના વડાપ્રધાન માને મોદી સાહેબના લીધે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે। એ આપણા સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે। આપણું દેશનું સૌભાગ્ય છે કે ભારત દેશને એક યોગી અને આધ્યાત્મિક વડાપ્રધાન બન્યા છે। એ ભારતને વિશ્વગુરુ બનાવવા માંગે છે અને વિશ્વગુરુ બનવાનું માર્ગ યોગનો માર્ગ છે। દરેક વ્યક્તિ જ્યારે યોગી બનશે, યોગ ગુરુ બનશે તો ભારત વિશ્વગુરુ બનશે। ગુજરાત રાજ્ય સરકારે પણ યોગમય ગુજરાતના અભિયાનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ગઠન કર્યું છે। છેલ્લા 5 વર્ષથી યોગ બોર્ડ કાર્યરત છે। મને યોગ બોર્ડની સેવાની જવાબદારી મળી છે। અમારા સમસ્ત ગુજરાતમાં 1.5 લાખથી વધુ યોગ ટ્રેનરો છે। અમને એને વધારીને 10 લાખ યોગ ટ્રેનર કરવાના છે। અમારે હાલ 5000 યોગ વર્ગો ચાલે છે, એને વધારીને 50,000 યોગ વર્ગો કરવાના છે।
રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજીના, આદરણીય હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શનમાં યોગ બોર્ડ કાર્ય કરે છે. આજે 21 જૂનના કાઉન્ટડાઉનના કાર્યક્રમમાં અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનમાં હું જૂનાગઢમાં આવ્યો છું. જૂનાગઢમાં બહુ વિશાળ સંખ્યામાં જૂનાગઢના લોકો સવારે 5 વાગે ગ્રાઉન્ડમાં આટલી મોટી સંખ્યામાં એક ઐતિહાસિક અને અદ્ભુત કાર્યક્રમ જૂનાગઢમાં થયું છે. આમાં હજારોની સંખ્યામાં લોકો જૂનાગઢમાં જોડાયા છે. આપણા ચેનલના માધ્યમથી પણ સમસ્ત ગુજરાતની જનતાને આહ્વાન કરું છું કે આપણે બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, રાષ્ટ્ર માટે સહયોગી અને માનવતા માટે ઉપયોગી બનીએ. યોગ અમને શક્તિ આપે છે, યોગ અમને પાવર આપે છે, યોગ અમને સ્વાસ્થ્ય આપે છે, યોગ ઇમ્યુનિટી વધારે છે, યોગ શરીરનો ભાર પણ ઓછું કરે છે અને મનનો ભાર પણ ઓછું કરે છે. ધન્યવાદ. જુનાગઢ શહેરના માંગનાથ બજારમાં દિન દહાડે મારામારી. આવારા તત્વોમાં પોલીસનો કોઈ ખોફ જ નથી. પાર્કિંગ મામલે ઠંડા પીણાના વેપારી ઉપર ઘાતક હુમલો કરવામાં આવ્યો. દુકાનમાં ફિલ્મી સ્ટાઇલથી તોડફોડ કરવામાં આવી અને મહેશભાઈ પોપટભાઈ નામના વેપારીને ડોલે માર મારી લોહી લુહાણ કરી દીધો. દુકાન સામે વાહન પાર્ક કરવાની ના કહેતા મારામારી કરતા શખ્સ સામે કડક કાર્યવાહી કરવાની માંગ વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો જુનાગઢ શહેરના વેપારી માટે મુખ્ય મથક એવા માંગનાથ વિસ્તારમાં અવારનવાર મારામારી તેમજ લુખ્ખાગીરી સહિતના બનાવો બનતા હોય છે. માંગનાથ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક બબાલ ઊભી જ હોય છે. ત્યારે ગઈકાલે બપોરના સમયે વાહન પાર્કિંગ કરવાના પ્રશ્ને મારામારીનો બનાવ બન્યો હતો. જુનાગઢના માંગનાથ વિસ્તારમાં પાર્કિંગ ચોકમાં મોટરસાયકલ પાર્ક કરવાના મુદ્દે મારામારી થતા સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગત અનુસાર એ ડિવિઝન પોલીસ મથકે મહેશભાઈ કનૈયાલાલ પોપલે, આદિલ ફ્યુલભાઈ તેમજ મેમુનાબેન વિરુદ્ધ જુનાગઢ વાળા વિરુદ્ધ એવા મતલબીની ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની દુકાન સામે આદિલે મોટરસાયકલ પાર્ક કરેલું હતું, જેથી ફરિયાદીએ મોટરસાયકલ પાર્ક કરવાની ના પાડતા જેનું મનદુખ રાખીને ફરિયાદી અને ફરિયાદીના ભાઈ સામે તમામ આરોપીએ બોલાચાલી કરી હતી. આ દરમિયાન આરોપી ફ્યુમભાઈએ ફરિયાદીને દુકાનમાં રહેલી ડોલ લઈને ફરિયાદીના મોઢા ઉપર જમણી આંખ નીચે મારીને ઈજા કરી હતી. આરોપી આદિલે શીશાના છૂટા ઘા કરીને શરીર પર ઈજા કરી હતી, જેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે આદિલ ફ્યુલભાઈ દેરડીવાળે મહેશભાઈ પોપટભાઈ અને ભવનેશભાઈ પોપટ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદીએ આરોપીની દુકાન સામે મોટરસાયકલ પાર્ક કરવા આરોપીએ મોટરસાયકલ રાખવાની ના પાડી બોલાચાલી કરી હતી અને ગાળાગાળી કરી. આરોપી ભવનેશને ફરિયાદીના પિતાને ટેબલ મારી, ફરિયાદીની માતાને પિતાને ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. आँख फूटी का भाई रेवा दियो जावा दियो ने भाई हालो हालो कहता लियो હિતેશ સંઘવી ઉપપ્રમુખ ક્લોથ એન્ડ રેડીમેડ એસોસિએશન માંગનાથ રોડ જુનાગઢ. આજે બપોરે 3:45 વાગે શક્તિ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન જે 45 ફૂટની ખૂણોની દુકાન છે, એ દુકાન ઉપર નાનકડો વેપારી જે 3 વર્ષ પહેલા સોડાની રેકડી હતી એને લગભગ 4-5 લાખમાં ખૂણો વેચાતો લીધો અને પોતે ધંધો કરતો હતો. હવે એ સમયે બપોરના સમયે ગરમીનો સમય હોય ત્યારે ઠંડા પીણાના ઘરાકો આવતા હોય. એ સમયે 2 બાઇકવાળા આવીને ત્યાં બાઇક રાખી મેં કીધું ભાઈ થોડીક આઘી રાખો, મારી દુકાન પર વેપારનો સમય છે. અને એમાંથી બોલાચાલી થઈ. બોલાચાલીમાં એ દુકાનવાળાનો આખો થોડો નીચે નાખી દીધો, સોડા બોટલો એના જ માથામાં વેપારીને મારી, 2 ભાઈને બરફ ભાંગવાના સુયાથી માર્યા, ડોલુથી માર્યા, એવા વિડીયો અને ફૂટેજ પણ છે. એટલે ફિલ્મી સ્ટાઇલથી આપણે જે પિક્ચરમાં જોતા હોય ને એવી રીતે તોડફોડ કરી નાખી છે. અને વેપારીઓ તો હંમેશા સમજી લો કબૂતર જેવી શાંતિપ્રિય પ્રજા છે, એ ક્યારેક કોઈની સાથે મારામારી સામે કરી પોતે પ્રતિકાર કરી શકતો નથી. અને આ લોકોએ મારી અને પાછા હોસ્પિટલમાં દાખલ થઈ ગયા, અમને માર્યા છે સમજ્યા. અને આ કેસમાં એ લોકો 451 અથવા ચેપ્ટર કેસ દાખલ કરવા માંગતા હોય. આરોપીઓને અવારનવાર આની પહેલાં પણ જમીનની એફઆઈઆરની એક કોપી ડીવાયએસપી સાહેબને મોકલી છે કે આની પહેલાં 15-20 દિવસ પહેલાં પણ એ લોકો આવી છે મારામારી કરેલી છે. આ લોકોને હાલતા ચાલતા રોડ ઉપર ગમે ત્યાં આરોપીઓને મારામારી કરવાની આદત છે, તો એમની આદત નીકળી જાય એવા પગલાં લેવામાં આવે એવી આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ. અમારા વેપારી પણ હોસ્પિટલમાં દાખલ થયા છે, પણ એના 1.5-2 કલાક પછી પહોંચ્યા છે. એટલે અહીંથી મારી અને સીધા હોસ્પિટલમાં જઈને સૂઈ ગયા છે લોકો. છતાં પણ જે હોય તે કાયદાનું કામ કરશે અને શહેરની અંદર શાંતિ જળવાઈ રહે એવી આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ.
જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને હેટવે સંદર્ભે બેઠક યોજાઈ. બપોરના 1 થી 4 વાગ્યા દરમિયાન શ્રમિકો સાઇટ ઉપર કામ ન કરે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ કરાયા. વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી સખત ગરમી પડી રહી છે. ત્યારે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ હેટવે સંદર્ભે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે જરૂરી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં હેટવેના પગલે જનસેવા કેન્દ્ર સવારે 9:30 થી શરૂ કરવા તેમજ અરજદારો માટે પાણી તેમજ બેઠકની વ્યવસ્થા કરવા, બપોરના 1 થી 4 વાગ્યા દરમિયાન શ્રમિકો સાઇટ ઉપર કામ ન કરે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત શાળાઓમાં આંગણવાડીઓમાં બાળકોના આરોગ્યને અસર ન થાય તે માટે પગલાઓ લેવા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા રાખવા, આરોગ્ય કેન્દ્ર ખાતે ORSની કોર્નરની સુવિધા ઉપલબ્ધ કરવાની જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત બપોરના સમયે વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે અંગે પણ સૂચનાઓ આપી હતી. ખાસ કરીને ગરમીના કારણે ભરચક વિસ્તારમાં આગના બનાવો ન બને તે માટે જરૂરી પગલાં લેવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવાન, નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ શહેરના A ડિવિઝન પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસ્તા ફરતા આરોપી તથા ભોગ બનનારને કચ્છ ભુજના માધાપુર ગામેથી પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ ચાંદવડિયા સાહેબની સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્ય કરવાની સૂચનાઓ કરવામાં આવેલી છે. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર JJ પટેલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DK ઝાલા, YP હડિયા અને પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન ASI પુંજાભાઈ ભારે, વિક્રમભાઈ ચાવડા અને પોલીસ કોન્સ્ટેબલ સાહિલ સમાજ જયદીપ કનરિયા નામને ખાનગી રાહે ચોક્કસ બાતમીને હકીકત મળી કે આરોપી સુનિલ બાબુ ગાયકવાડ જૂનાગઢ વાળો ભોગ બનનાર ફરજાના ઇકબાલ કુરેશીને લઈ ઘણા વર્ષોથી અલગ અલગ નામ ધારણ કરીને અલગ અલગ જિલ્લા અને રાજ્યોમાં પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોય, જેને આરોપી પોતાનું નામ રાજપાલ તેમજ ભોગ બનનારનું નામ પ્રીતિ રાખી કચ્છ ભુજના માધાપર ગામે રહે છે. જે હકીકતના આધારે પોલીસ સ્ટાફ સાથે સદરુ જગ્યા ઉપર તપાસ કરતા આરોપી તેમજ ભોગ બનનાર મળી આવતા પકડી પાડી ઉપરોક્ત ગુનાના નામે હસ્તગત કરીને A ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે જુનાગઢ ઉપરકોટ જે ઐતિહાસિક આપણું આ સ્થળ છે, ઉપરકોટનો જે રીતે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે એમાં આજે વીર દેવાત બોદર, રા નવગણના વંશો અને જેનીએ બલિદાન જુનાગઢ માટે રાષ્ટ્ર ધર્મ માટે આપ્યું છે એવા વાલભાઈ વડાલાનું હોય કે વાલ્મીકી જે ભીમડા વીર ભીમડા હોય એના માટે એક સ્મારક એટલે કે મેમોરિયલ બનવા જઈ રહ્યું છે. એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં આજે આ ઉપરકોટ ખાતે વીર દેવાત બોદર, રા નવગણ અને જે વાલભાઈ વડાલા અને વીર ભીમડાનો જે સ્મારક અથવા મેમોરિયલ અહીં બની રહ્યું છે એના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહ્યા. ખૂબ સરસ રીતે કાર્યક્રમનો સંપન્ન થયો. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી વિકાસની સાથે વિરાસતની જે રીતે વાત કરે છે એમાં ભારત સરકાર, રાજ્ય સરકાર આવો જે આપણો અમરગાથાઓ છે, જે ઐતિહાસિક ધરોહરો છે, ઉજળો ઇતિહાસ છે, એવા દરેક જગ્યાને આજની પેઢીને પણ એનાથી માહિતગાર થાય, એમાંથી પ્રેરણા લઈ શકે એટલા માટે આ પ્રકારના સ્મારક, મેમોરિયલ અને મ્યુઝિયમો છે એનો વિકાસ, જે જૂના મ્યુઝિયમ છે એનું રિસ્ટોરેશન અને નવા મ્યુઝિયમોનું પણ કામ અમારા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કામનો લગભગ અત્યારે કામની મુદત 9 મહિના 10 મહિના જેટલી છે અને અત્યારેની જે પ્લાન એસ્ટિમેટ બન્યા છે એ પ્રમાણે 4 કરોડ રૂપિયાનું આ જે સ્મારક છે એ થવાનું. આવતીકાલે ખાસ મુખ્યમંત્રીજી પધારી રહ્યા છે વિસાવદરમાં, પ્રયોજન ખાસ છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે
જુનાગઢ જિલ્લામાં આવતીકાલે મુલાકાત છે એવું મને જાણવા મળ્યું. એક ખાસ સિંહની જે એક વસ્તી છે એમાં એક થઈ ગયું છે અત્યારે. હવે ક્યારે અંદાજે એ 2020માં સિંહની ગણતરી થઈ હતી, એના પછી 2025માં આ વર્ષે અત્યારે એ બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, કામ બી શરૂ થઈ ગયું છે. અને આ વર્ષે આપણા દેશ, આપણું સૌનું ગૌરવ છે કે એશિયામાં એકમાત્ર આપણા જુનાગઢનું અને ગીરનું જે સિંહ છે એનું આ વખતની ગણતરીનું કામ છે એ શરૂ થઈ ગયું. ઉપરકોટના પાર્ટ 3 અને 4 ની જે વાત કરાય વિકાસના કામ એના લઈને કોઈ પ્રવાસન વિભાગ જે છે એને અગાઉ 75 કરોડ રૂપિયાનું કામ પૂર્ણ કર્યું છે. અત્યારે જે ઉપરકોટમાં ખૂબ મોટો પ્રવાસીઓ આવી રહ્યા છે, તો જે આવવાનો રસ્તો છે ત્યાં મોટી બસો કે મોટા વાહનો આવવા મુશ્કેલ થઈ, એટલા માટે પાર્કિંગ સાથે અને એક વૈકલ્પિક બીજો રસ્તો કરી અને જ્યાં પાર્કિંગ પણ હોય અને આ જ્યારે આટલો મોટો વિકાસ ઉપરકોટનો આપણો થઈ રહ્યો છે ત્યારે બીજા ફેઝમાં પણ કામમાં જે છે અત્યારે એ લિફ્ટથી માંડીને પાર્કિંગથી માંડીને અન્ય એક વૈકલ્પિક રસ્તાનું કામ પણ હમણાં સરકારના વિચારણા હેઠળ છે. થેન્ક યુ. આજરોજ રાજ્ય સરકાર દ્વારા અને કેબિનેટ મંત્રી પુરાતત્વ વિભાગનું પણ અને સાંસ્કૃતિક વિભાગનું જેઓ કેબિનેટમાં પ્રતિનિધિત્વ કરે છે અમરુભાઈ બેરા દ્વારા આજરોજ અહીંયા આપણો ઉજળો ઇતિહાસ એને વધુ મજબૂતીથી ભાવિ પેઢી સાથે જોડવા માટે વીર દેવાત બોદર, રા નવઘણ, વીર ભીમણા વાલ્મીકી અને દાસી વાલબાઈનું એક આખો ઇતિહાસ દર્શાવતું મેમોરિયલનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઉપરકોટ ખાતે. અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી માનનીય પ્રધાનમંત્રી એટલે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ રાજ્યની ધુરા તત્કાલીન મુખ્યમંત્રી તરીકે સંભાળી ત્યારથી લઈને આજ સુધી એમને આપણી આ સાંસ્કૃતિક ધરોહર હોય, આપણો ઉજળો ઇતિહાસ હોય એને વધુ મજબૂતીથી આગળ વધારવાનું કાર્ય કર્યું છે. અને હંમેશા કહે છે કે આપણો જે ઇતિહાસ છે એની પ્રતિથી ક્યાંક આપણે જો ભાવિ પેઢી સાથે જોડી અને એમાં કરાવી શકીએ તો આપણું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. જે નવી પેઢી પોતાનો ઇતિહાસ નથી જાણતી એ કદાચ પોતાના આખા આપણી સામાજિક વ્યવસ્થાઓને આગળ વધારવા માટે પણ સક્ષમ નથી. એટલે આપણી જે બલિદાનની ગાથા છે, આપણી જે શૌર્ય ગાથા છે અને આખી આપણી સાંસ્કૃતિક ધરોહર છે એ મજબૂતીથી યુવા પેઢી એની સાથે જોડાય એ ઉદ્દેશ્યથી પણ આપણે જે ગર્વ લઈએ છીએ આ 4 આપણા વીર પુરુષોના બલિદાનમાં એને વધુ ઉજાગર કરવા માટે આખી મેમોરિયલની અહીં સ્થાપના અને એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મેં મારી વાતમાં કીધું એમ સૌથી મોટી પ્રતિતિ અહીંયા જે બધા લોકો સ્વયંભૂ મુળુભાઈએ પણ એમની વાતમાં કીધું કે વગર આમંત્રણે બધા ખૂબ ઉત્સાહથી અનેક આગેવાનો આવ્યા હતા, બધા સમાજોમાંથી આવ્યા હતા. તો સૌથી મોટી વાત મને લાગે છે આજના દિવસે આપણે સૌ આમાંથી લઈ શકીએ અને ક્યાંક આ બધાના યોગદાન અને બલિદાનના માધ્યમથી લઈ શકીએ તો એ સામાજિક સમરસતા છે. આપણે સૌ એક હશું તો જ આપણી ભાવિ પેઢીના સંઘર્ષોને આજે આપણે ઓછા કરી શકશું. એક થઈ અને વિકસિત ભારતમાં ક્યાંક યોગદાન આપી શકશું. એટલે એક થવું, સમરસ રહેવું એ ખૂબ જરૂરી છે. એ જ પ્રતિથી આપણા આ 4 વીર પુરુષો આપણને કરાવે છે. ત્યારે આજે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ને એમનો આભાર માનું છું કે આજના દિવસે આપણે આપણા આ ઉજળા ભવિષ્યને, ઉજળા ઇતિહાસને ભવિષ્યમાં અને ભવિષ્યની પેઢી સાથે જોડવાનું કાર્ય જે કર્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમરીશભાઈ, જે આ મેમોરેબલ બનવા જઈ રહ્યું છે, શું મહત્વ, ઇતિહાસની દ્રષ્ટિએ શું મહત્વ સમજો છો દેવત બાપાનું? મેં અગાઉ પણ કહ્યું એમ કે માત્ર જુનાગઢ જ નહીં, સૌરાષ્ટ્ર જ નહીં, ગુજરાત જ નહીં, દેશ નહીં પણ સમગ્ર વિશ્વને હચમચાવી નાખી ઘટના ભૂતકાળમાં જો કોઈ બની હોય તો પોતાના રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ શું છે. આજે ધર્મ પ્રત્યે જેટલો પ્રેમ છે એટલો જ પ્રેમ રાષ્ટ્ર ધર્મ પ્રત્યે દેવાત બાપા બોદર, આહિર પરિવાર અને એમની સાથે સંકળાયેલા લોકોએ જે આપ્યો હતો એના હિસાબે આજે આ મેમોરિયલનું ખાતમુહૂર્ત થયું છે. અભિનંદન પાઠવું છું સરકારશ્રીને કે હિસ્ટ્રી કેન રિપીટ ઇટસેલ્ફ. ઇતિહાસ હંમેશા પુનરાવર્તિત છે, પણ એ ક્યારે?
જ્યારે જ્યારે જે મહાપુરુષોએ રાષ્ટ્ર માટે બલિદાનો આપ્યા છે એની યાદી સામાન્ય જનતા જનાર્દનના મનોસ્થિતિ ઉપર સદા જીવંત રહે એના માટેનો આ પ્રયત્ન છે. એટલે દેવાજ બાપા બોદરે પોતાના પરિવાર સાથે પોતાના વહાલસયા દીકરાને બલિદાન આપીને રાષ્ટ્ર ધર્મ શું છે, પોતાના રાષ્ટ્ર માટે માણસ કઈ હદ સુધી જઈ શકે છે એનું ઉત્તમ ઉદાહરણ એટલે દેવાજ બાપા બોદર. અને એની યાદી રૂપે આજે ઉપરકોટની અંદર જુનાગઢની અંદર જ્યાં આ ઘટના ઘટી છે વંશને બચાવવા માટે, પોતાના રાજવીને બચાવવા માટે એનું ઉત્તમ ઉદાહરણનો આજે આ કાર્યક્રમ હતો. આશા રાખું છું, અપેક્ષા રાખું છું કે આવનારી પેઢીને પણ આમાંથી કંઈક ને કંઈક શીખ મળે, જેથી કરીને મારા ને તમારા વડવાઓએ દેશ માટે શું કર્યું છે, રાષ્ટ્ર માટે શું કર્યું છે. આજે માણસ સ્વકેન્દ્રી વધુ થઈ રહ્યો છે ત્યારે વિકેન્દ્રી વલણ સાથે રાષ્ટ્રહિત સર્વોપરી છે, મારું રાષ્ટ્ર ધર્મ જ સર્વોપરી છે એ સૂત્રને જેને ચરિતાર્થ કર્યું છે એવા દેવાજ બાપા બોદરની યાદીમાં આજે મેમોરિયલ થઈ રહ્યું છે. એની સાથે સંકળાયેલા જે પાત્રો છે, વાલભાઈ વડારણ હોય, વીર લીમડા હોય, આ નવઘણ હોય, એ બધાની પણ યાદી આજે વર્ષો સુધી લોકમાનસ ઉપર છવાઈ રહે એના માટેનું આ સ્તુત્ય પગલું રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. અભિનંદન પાઠવું છું. આશા અપેક્ષા રાખું છું કે આવનારી પેઢી આમાંથી કંઈક શીખશે અને રાષ્ટ્ર માટે શું થઈ શકે એના માટે સતત વિચારશે.